મારી દીકરી છે ને ડાન્સ કરતી કરતી જ આવે છે, ડાન્સ કરતી કરતી સ્કૂલમાં જાય છે, ડાન્સ કરતી કરતી ખાઈ લે છે, ડાન્સ કરતી કરતી ટ્યુશન જાય છે. બે જો ખુશ થઈ ગયા છે. કોઈને ગરમી લાગતી હોય ને મરવું હોય તો ડીમાર્ટમાં આવી જવું. કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે આજના નવા દિવસમાં. શનિવારનો દિવસ છે, ખૂબ સરસ મજાનો દિવસ છે, હનુમાન દાદાનો દિવસ છે અને આપ બધાનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે હવે મારી પત્રકારની ભાષા આવી જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બાળકો હવે આવશે, ભાગી ગયા છે બહાર. રિંકલ લેવા ગઈ છે બાળકોને સ્કૂલમાં અને થોડીક ક્ષણોમાં બાળકો ઘરે આવી જવાના છે. ખાસ કરીને કેવું છે કે વ્લોગની શરૂઆત કરી છે મેં. લગભગ 132 વ્લોગ નાખી દીધા છે. 132 વ્લોગ નાખીએ ને એટલે ઉતાર ચઢાવ તમને જોવા મળે. મેં મારા એક વ્લોગમાં 15,000 વ્યૂ પણ જોયા છે અને 150-200 વ્યૂ પણ જોયા છે. તો ઉતાર પણ જોયો છે, ચઢાવ પણ જોયો છે. પણ હું એવું માનું છું, કદાચ હજુ મારી શરૂઆત છે, હું શીખી રહ્યો છું બ્લોગિંગ કરતાં. મારો જીવ પત્રકારનો છે કે હું સમાચારમાં જાઉં તો મને થાય કે હું ઇન્ફોર્મેટિવ માહિતી તમને બધાને આપું બ્લોગિંગ દ્વારા. જે મારા માટે પણ આસાન નથી આ બધું મેનેજ કરવું, પણ છતાં પણ મને ખુદને એક રસ છે અંદરથી કે હું વ્લોગિંગ કરું અને એના કારણે મને એક એક્ટિવનેસ લાગે છે. કેવી રીતે કે હું સમાચારનું કામ કરું છું, સમાચારનું કામ 1 કલાક 2 કલાકમાં પતી જાય, પણ ત્યારબાદ મારા હાલ જો અરવલ્લી જિલ્લાના સમાચાર ચાલી રહ્યા છે ચેનલમાં. હું આ ચેનલમાં કામ કરું છું. જો અરવલ્લી લખેલું છે, લોકોને આજે હાલ જે યુદ્ધના કારણે તકલીફ પડે છે એના સમાચાર ચાલી રહ્યા છે. જો એક ભાઈ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. એટલે આ રીતે આપણે કામ કરીએ છીએ ન્યૂઝ ચેનલમાં. પણ કેવું હોય, કામ પત્યા પછી આપણે ફ્રી હોતા હોઈએ છીએ. ઘણી દિવસમાં 1 સમાચાર 2 સમાચાર અને 5 સમાચાર. પણ પછી મને એમ થયું કે રિપોર્ટર લાઈફ વ્લોગ દ્વારા હું મારી જે જર્ની છે, હું જે કામ કરું છું એ તમારી જરૂર શેર કરું. મારો પરિવારના સભ્યોના પણ જે અનુભવો છે, મારા બાળકો જે કેમેરા સામે આવે એ પ્રમાણે હું તમારી જોડે શેર કરું, એવું જ મારું મંતવ્ય છે. અને જો મારે ગરમીમાં પણ લોકોને તકલીફ પડે છે, ગેસના બાટલા નહીં મળતા, આક્રોશ છે, સમસ્યા તો છે, પણ સમસ્યાનું નિવારણ કરવા માટે પણ સરકાર પ્રયાસો કરી રહી છે. વાત હતી આપણી કે એક પત્રકાર તરીકે મારા 15 વર્ષનું કેરિયર છે. હું જે ન્યૂઝ 18 ચેનલ છે એમાં કામ કરું છું, પણ વ્લોગિંગ મારા માટે આસાન નહોતું. હું એક ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છું કે જે કેમેરા સામે બોલી શકે છે, પણ તમે એને 20 લોકો વચ્ચે બોલાવશો તો નહીં બોલી શકે. અત્યારે એવું નથી, શરૂઆતમાં એવું હતું. અત્યારે તો એક્સપિરિયન્સ સાથે અનુભવ થઈ ગયો. પણ તમે વ્લોગિંગમાં જોતા હશો કે મારા જે શબ્દો છે ને એ પત્રકારત્વના આવશે. દાખલા તરીકે જે પ્રકારે સતત આમ શબ્દોની વાચા, કારણ કે વ્લોગિંગ ચેનલો કેવું છે કે બધા પોતાની તરફથી ભાષામાં વાત કરતા હોય છે, એક લહેકા સાથે વાત કરતા હોય છે, હસી મજાક સાથે વાત કરતા હોય છે. પરંતુ અમે એટલા બધા ગંભીર માહોલમાં રહ્યા છીએ, ગંભીર માહોલમાં જીવ્યા છીએ, એટલે એ વ્લોગ એ પ્રમાણે આવે છે. તો આશા રાખું છું કે સપોર્ટ મળતો રહેશે આપ બધાનો. હજી શરૂઆત છે, શરૂઆત સારી છે. મારા લગભગ 1200 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, પણ એમાંથી મને 200-300 લોકો જુએ છે. પણ એ 200-300 લોકો મારા માટે ખૂબ છે, કારણ કે દિલથી મને મારા વ્લોગ જુએ છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર કહેવા માટે જ આ વાત હતી. મારા દિલની વાત કરી મેં. જોજો હમણાં પ્રે આવશે કેવું કરે છે. જો આવતા સાથે એક વસ્તુ આમ કેવું છૂટું ફેંકે છે, જોજો તમે. હેલો, વેલકમ. પેલા મોજા નાખ્યા. હવે શું નાખવાનું છે? હવે શું નાખે? કેમેરો ચાલુ છે ને, શરમાઈ જવું સુઈ ગયો. બેન પણ આવી ગયા. સારું, આજના બ્લોગમાં તારો ડાન્સ જોજે બેટા. હો, મારી દીકરી છે ને ડાન્સ કરતી કરતી જ આવે છે, ડાન્સ કરતી કરતી સ્કૂલમાં જાય છે, ડાન્સ કરતી કરતી ખાઈ લે છે, ડાન્સ કરતી કરતી ટ્યુશન જાય છે. ઓનલી ડાન્સ. હા, પણ ભણવા મેં હોશિયાર છો. સેલ્ફ રિસ્પોન્સિબલ પર્સન ઇન માય હાઉસ. મિત્રો, જો આપણે આવ્યા છીએ ઓફિસે, વાગ્યા છે 2 અને એસીમાં બેઠા છે સરસ મજાનું. પણ અમારા વિપુલભાઈ એક સમાચારમાં ગયા પ્રાકૃતિક ખેતીના, રાઈટ? સરસ મજાનું પેકેજ કરીને આવ્યા છે. પરંતુ સમાચારની સાથે સાથેના ફાયદા જો તમને બતાવું. રીંગણ અને ભીંડા લઈને આવ્યા છે અને આ છે પ્રાકૃતિક. આપણે વાત કરીએ છીએ ને, અમે વચ્ચે મેળામાં ગયા હતા, જોઈ લો. છે ને સરસ સરસ મજાના શાકભાજી આવી ગઈ છે અને આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે. અહીં ખાવું જોઈએ, જેથી શું થાય કે આરોગ્ય માટે ખૂબ સારું છે.
અને આવા ફાયદા થાય પત્રકાર પાછા સમાચારમાં જાય તો ઘરની શાકભાજી આવી જાય થોડી થોડી. તો બસ જઈ આવ્યા હતા, વિપુલભાઈ લાયા એટલે મને થયું કે વ્લોગમાં લઈ લઉં, કે હું નહોતો ગયો પણ એ લાયા મને યાદ કરી લેતા. અને મારા મિત્ર છે બોલુંદ્રાના વીરપાલસિંહ ડ્રાઈવર, એમના મારા મિત્ર જ છે. એમના ખેતરમાં સરસ મજાનું એમને વાવેતર કર્યું છે. આખા અમારા જિલ્લાના લોકો ત્યાં જાય છે, ખૂબ સારી રીતે વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતી નજરે શીખવા જેવી છે. આપણે આવી ગયા છીએ ગાડીમાં અને આપણે નીકળ્યા છીએ. આપણે હવે ક્યાં જઈએ છીએ આપણે? એવું ફર્સ્ટ ટાઈમ ને? ફર્સ્ટ ટાઈમ મોડાસાના ડીમાર્ટમાં જવાનું છે સપરિવાર. શનિવાર છે તો મંદિરે પણ જવાનું છે. જો આપણે આવી ગયા છે ડીમાર્ટ મોડાસા ખાતે. આજે પણ ટ્રાફિક તો છે. નાબી હજુ ખુશ થઈ ગયા છે. જો અમે આવી ગયા છે ડીમાર્ટમાં અને બહુ ભીડ છે એટલે બધા શું થતું. જો અમારે સાનું ને પ્રી બે શોપિંગ કરે છે. રિંકલ થાકીને બેસી ગઈ છે. કલર લેવાના છે. આ ગમ્યું તને? આવું ગમ્યું? હે સરસ છે. લે સ્પાઈડરમેન એવું ફેવરાઇટ. મસ્ત જો આવ્યું મસ્ત કોમ થઈ ગયું. 100 રૂપિયા સરસ. કશો તો જો આવી બેટા તાર રેડ જોઈએ છે ને? જો યલોમાં છે. હા જો એમ રેડ કલર છે. મોટા 199 ના છે. એ જોજો હારી જા. ના ના ઉપડો ઉપડો કયા છે? બતાય મને, બતાય કા કલર છે કે હું સા. લાવ બેટા ચાલ પાઉચ લાવ. લાવ મિલ દો. અરે માર્કર પેન શું લીધું તમે? પાઉચ કોલ ચોકલેટ ચોકલેટ લીધી? આઈ મજા આવી ગઈ ડીમાર્ટમાં? હે મજા આવી ગઈ? બધું મળી ગયું તારે? સ્પાઈડરમેન કે છે? સ્પાઈડરમેન અરે વાહ. હે ટી-શર્ટ કાં ગમે ના. જો સરસ મજાનું ડીમાર્ટમાં ખરીદી થઈ ગઈ છે ને આપણે આવી ગયા પાછા ગાડીમાં. સરસ મજા આવી. હે ને મજા આવી ગઈ ને? કેવું બહુ બધી વસ્તુ લીધી આજે તો બહુ મજા. કેવો એક્સપિરિયન્સ છે તારે બેટા? એક વસ્તુ તો બહુ મોટી આ બે લીધો, પાઉચ લીધા, ચિપ્સ ના પેકેટ, ચોકલેટ, બહુ બધું સામાન. બધું મળી ગયા ને? એક વસ્તુ તો બહુ મોટું છે. જરૂરિયાત કરતા વધારે સામાન લેવાઈ ગયું છે. અમે તો નોર્મલ પણ પપ્પાએ કશું ના લીધું, અમે લઈ આલી કેમ પણ યાર? એ તો ઘરના માટે જ લેવાનું ને બેટા. ચલો આપણે જઈએ લેવા માટે જ આવી. સાકરિયા મંદિરે જઈએ આપણે અહીંથી પાઉચ બધા દર્શન કરતા આવીએ. રાઈટ એમને આટલું મફત મળીએ. પણ એટલી સારું વસ્તુ થઈ ગઈ કે મોડાસામાં લોકોને જે જોઈતું હોય એ વસ્તુ મળી જાય છે. એક પર એક ફ્રીની ઓફરોના કારણે વધુ ભીડ જોવા મળી રહી છે. ખૂબ ભીડ છે અને ફર્સ્ટ ટાઈમ મોડાસામાં ડીમાર્ટ આવ્યું છે અને આપણે ફર્સ્ટ ટાઈમ આજે મુલાકાત લીધી છે. સરસ એક્સપિરિયન્સ છે. ગરમીમાં સરસ મજાની ઠંડી પણ છે અંદર એટલે એ પણ આનંદ થઈ ગયો. દિવસે કોઈને ગરમી લાગતી હોય ને સીમો રહેવું હોય તો ડીમાર્ટમાં આવી જવું. જરૂરી નથી કે ફરજિયાત ખરીદી કરવી જ. કંઈક ખાઈ લેવું. 2-3 કલાક અંદર રોકાઈ શકો તમે. વાત સાચી છે. સારું ચાલો. પપ્પા દાદાના દર્શન બાદ હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. સરસ મજાના દર્શન થઈ ગયા. દાદાનું જે આખું પટાંગણ છે, આગળનું જે જગ્યા છે એકદમ સુંદર બની ચૂકી છે. શાંતિથી બેસી શકાય, મનને શાંતિ મળે એવી જગ્યા બની છે. અને સામે તમે જોઈ શકો છો કે ગોલ્ડન સૂરજ દાદા જોવા મળી રહ્યા છે. સરસ મજાનું દ્રશ્ય સાંજનું જોવા મળી રહ્યું છે. અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. તમને મારા અવાજમાં લાગતું હશે કે મેં ડાયરો શરૂ કર્યો છે, પણ હા, માહોલ જ એવું છે. કારણ કે ભગવાનના ધામમાં આવતા મહિને ડાયરાની રમઝટ જામવાની છે. રાજભા ગઢવી આવવાના છે એટલે સ્વાભાવિક છે કે લહેકો એવો થઈ જ જાય. જય બજરંગબલી.